બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે જે જીએમસી ફિમેલ હેલ્થ વર્કરમાં પૂછાયેલો છે. 6 વ્યક્તિઓ આવી રીતે નામ આપેલા છે, વર્તુળાકાર ઊભા છે, આવી રીતે વર્તુળાકાર લાઈનમાં ઊભા છે. 6 વ્યક્તિ છે તો આવી રીતે બનાવી દો. કેન્દ્રની તરફ અથવા કેન્દ્ર વિરુદ્ધ ના પેલા સમજવાનું શું, કેન્દ્ર તરફ જોતા હશે, આવી રીતે બધા સેન્ટરમાં જોતા હશે. તો આગળ શું આપેલું છે, ડી અને સી ની વચ્ચે બી છે, ઈ અને સી ની વચ્ચે એ છે, ડી ની જમણે કોણ છે, એફ. તો વચ્ચેનું છે એમાં લઈએ, એના કરતા જે બાજુનું હોય એ પહેલા લઈ લેવાનું કે ડી ની જમણે કોણ છે, એફ. કોઈ પણ જગ્યાએ ડી લઈ લો, એની જમણી તરફ જો અહીંયા છે તો જમણી તરફ કોણ થાય છે, એફ છે, અહીંયા એફ આવશે. આગળ જોઈએ તો બી અને એફ ની વચ્ચે કોણ છે, ડી અને સી ની વચ્ચે કોણ છે, બી છે, તો ડી અહીંયા છે, તો સી અહીંયા લઈએ તો વચ્ચે તો કોણ આવી જાય, એફ. ડી અને સી, જો સી આપણે અહીંયા લઈએ તો વચ્ચે કોણ છે, બી છે, અહીંયા કોણ આવશે, બી. ઈ અને સી ની વચ્ચે કોણ છે, એ છે, તો સી અહીંયા છે અને એ કોણ છે, ઈ. અહીંયા આપણે ઈ લઈએ તો ઈ અને સી ની વચ્ચે એ છે. થઈ ગયું? શું લાગે? જો ડી ની જમણે આપણે એફ લીધો છે. જો આવી રીતે છે, અહીંયા હોય તો આ લેફ્ટ અને આ રાઈટ, આવી રીતે જોતું હોય તો આ એની રાઈટ સાઈડ થાય, એની લેફ્ટ સાઈડ ડાબી સાઈડ થાય. તો બી અને એફ ની વચ્ચે કોણ છે, બી અહીંયા છે, એફ અહીંયા છે, તો આ ડી. આ શું થઈ ગયું? આન્સર. આવા વધુ પર શીખવા ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો.